કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ વિથ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ભણી રહ્યા છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ. તો મિત્રો એકાઉન્ટમાં જે નિર્ણયકર્તાના હિસાબો વાળું જે ચેપ્ટર છે એના દાખલાનું આજે આપણે સોલ્યુશન કરીશું. પરંતુ મિત્રો દાખલાનું સોલ્યુશન કરતા પહેલા આપણે થોડી વાત કરીએ. તો મિત્રો 29 જુલાઈથી તમારી પરીક્ષાની શરૂઆત થાય છે, બરાબર છે? અને મિત્રો આપણી જે ઈ અભ્યાસ વિથ લર્નિંગ એપ જે છે એમાં એકાઉન્ટના બધા જ વિડીયો મુકાઈ ગયેલા છે. તમારા ગણતરીના જેટલા પણ વિડીયો છે બધા જ વિડીયો અંદર મુકાઈ ગયેલા છે. અને હવે હું રોજે રોજ થોડા વિડીયો બનાવતો રહીશ અને એમાં મૂકતો રહીશ. એટલે મિત્રો જો તમારે આ એપને પરચેસ કરવી હોય તો તમે આ નંબર પર ફોન કરી શકો છો, બરાબર? આ નંબર પર તમે ફોન કરશો તો તમે આ પરચેસ કરી શકશો. એની ફી પણ એકદમ નજીવી છે, બરાબર છે? અને મિત્રો એનો ફાયદો પણ તમને થશે, કારણ કે જેમ જેમ પરીક્ષા નજીક આવતી જશે એમ એમ હું રિવિઝનના વિડીયો પણ મૂકીશ, કે જેમાં એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, આ નિર્ણયકર્તાના હિસાબો વાળું જે ચેપ્ટર છે એમાં જેટલા પણ સૂત્રો છે એ બધા જ સૂત્રો એક જ વિડીયોમાં હું બનાવી દઈશ. અને કયા કયા દાખલા પૂછાય, કેવી રીતે પૂછાશે, અઘરામાં અઘરો દાખલો કેવો પૂછાશે, સહેલામાં સહેલો દાખલો કઈ રીતે પૂછાઈ શકે, એ બધાની આપણે માહિતી અંદર આપવાના છે, બરાબર? અને બીજા એની સિવાયના જે ચેપ્ટર છે એમાં છે ને અમુક વાર શોર્ટકટની બહુ જરૂર પડે ને એ બધી જ માહિતી આપણા વિડીયોમાં આપણને મળવાની છે. તો મિત્રો કોઈ પણ એવા મિત્રો દોસ્તો તમારા હોય કે જે એપ પરચેસ કરવા માંગતા હોય તો આ નંબર પર ફોન કરે. અને બીજી એક માહિતી આપી દઉં મિત્રો કે આપણે ધોરણ 12 કોમર્સ નો કોર્સ લોન્ચ કર્યો છે, બરાબર? એટલે કોઈ પણ મિત્રો હોય તમારો, કાં તો તમારા નાના ભાઈ બહેન હોય, બરાબર, તમારી આજુબાજુમાં કોઈ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી રહેતા હોય મિત્રો, તો એ લોકોને તમે સજેસ્ટ કરી શકો છો કે આ જે એપ છે એની ઉપર ઘણું સારું ભણાવે છે, તો આ કોર્સ તમે પરચેસ કરો, બરાબર છે? તો મિત્રો ચાલો હવે આપણે શરૂઆત કરીએ આપણું ચેપ્ટર ના દાખલા. 3 દાખલા ટોટલ છે, બરાબર છે? એમાં પહેલો દાખલો આપણે જોઈએ તો એમાં કીધું છે એક કારખાનામાં જૂન 2012 દરમિયાન ઉત્પાદનની માહિતી નીચે મુજબ હતી. ઉત્પાદન 10,000 એકમો, એકમ દીઠ ચલિત ખર્ચ ₹40, કુલ સ્થિર ખર્ચ ₹2 લાખ, વેચાણ કિંમત એકમ દીઠ 60. સમતૂર બિંદુ શોધો. મિત્રો અહીંયા સમતૂર બિંદુ શોધવાનું કીધું છે. યાદ રાખજો મિત્રો, સમતૂર બિંદુનું સૂત્ર તમને નહીં ખબર હોય તો તમે દાખલો નહીં ગણી શકો. તો આપણે છે ને આમાં દાખલો પણ ગણતા જઈશું, સાથે સાથે સૂત્રની પણ માહિતી મેળવતા જઈશું. તો પહેલા નંબરનો દાખલો આપણે જોઈએ મિત્રો. તો સૌથી પહેલા જો તમારા દાખલામાં એકમ દીઠ વેચાણ કિંમત આપી હોય ને મિત્રો, તો એકમ દીઠ ફાળો શોધવાનો. કઈ રીતે? જો અહીં ધ્યાન આપજો, બરાબર? સૌથી પહેલા તમારે લખી નાખવાનું એકમ દીઠ વેચાણ કિંમત. સૌથી પહેલા તમારે શું લખી રાખવાનું? એકમ દીઠ વેચાણ કિંમત. મિત્રો એકમ દીઠ વેચાણ કિંમત આપણે કેટલી છે? તો કે ₹60, બરાબર? ₹60 આપણે એકમ દીઠ વેચાણ કિંમત છે. આ જે વેચાણ કિંમત આવે એ વેચાણ કિંમતમાંથી તમારે બાદ કરી નાખવાનું. શું બાદ કરવાનું? એકમ દીઠ ચલિત ખર્ચ. એકમ દીઠ ચલિત ખર્ચ. એકમ દીઠ એટલે તો ખબર ને મિત્રો, એકમ દીઠ નો મતલબ થાય એક એકમનો ચલિત ખર્ચ, બરાબર છે? એકમ દીઠ ચલિત ખર્ચ. તો સ્ટુડન્ટ તમારા દાખલામાં એકમ દીઠ ચલિત ખર્ચ આપેલો હશે. કેટલો આપેલો છે? એકમ દીઠ ચલિત ખર્ચ જો કેટલા રૂપિયા આપેલા છે? 40. તો માઈનસ કરી દો ₹40. ₹40 તમે માઈનસ કરશો એટલે અહીં તમારો જવાબ મળશે કેટલા? ₹20. આને કહેવાશે મિત્રો એકમ દીઠ ફાળો કહેવાય. શું કહેવાય ને? એકમ દીઠ ફાળો. એકમ દીઠ ફાળો. એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, ભલે તમને સૂત્ર યાદ હોય કે ના હોય, હવે જે હું તમને દાખલા કરાવું છું એમાં સૂત્ર યાદ રાખજો. જ્યારે પણ તમારા દાખલામાં એકમ દીઠ માહિતી આપેલી હોય, એટલે એકમ દીઠ વેચાણ કિંમત આપી હોય, એકમ દીઠ ચલિત ખર્ચ આપ્યો હોય, તો એકમ દીઠ ફાળો તમારે શોધી નાખવાનો, બરાબર છે? તો કઈ રીતે શોધાય? તો એકમ દીઠ વેચાણ કિંમત લખવાની, એમાંથી માઈનસ કરવાનું, એકમ દીઠ ચલિત ખર્ચ એટલે એકમ દીઠ ફાળો મળે. હવે જો તમારા દાખલામાં એવું કીધું હોય મિત્રો કે સમતૂર બિંદુ શોધો, તો સમતૂર બિંદુનું સૂત્ર આ રીતે થશે. જો અહીં ધ્યાન આપજો, બરાબર? સમતૂર બિંદુ. સમતૂર બિંદુ. પણ આ સમતૂર બિંદુ શામાં શોધાશે? એકમોમાં. એકમોમાં. ને મિત્રો એક શોર્ટકટ કહી દો મિત્રો, તમને સૂત્ર આવડે કે ના આવડે, એક વસ્તુ તમને આવડવું જોઈએ. કઈ વસ્તુ? કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ એકમોમાં શોધવાનું હોય, મિત્રો મારી વાત પર ધ્યાન આપજો, બરાબર? જ્યારે પણ તમારે કોઈ પણ વસ્તુ શામાં શોધવાનું હોય? એકમોમાં, તો છેદમાં હંમેશા એકમ દીઠ ફાળો જ આવે. એકમ દીઠ ફાળો જ આવે, બીજું કશું ના. કોઈ પણ સૂત્ર હોય મિત્રો, કોઈ પણ સૂત્ર હોય, તમારા દાખલામાં એકમો શોધવાના કીધા હોય એટલે છેદમાં એકમ દીઠ ફાળો જ આવે, બીજું કશું જ ના આવે. અને કોઈ પણ વસ્તુ જો રૂપિયામાં શોધવાની કીધી હોય, રૂપિયામાં, તો છેદમાં એકમ દીઠ ફાળો ના આવે, પણ એમાં નફા જથ્થાનો ગુણોત્તર આવે, એટલે કે પીવી ગુણોત્તર આવે, બરાબર? પીવી ગુણોત્તર કહો કાં તો નફા જથ્થાનો ગુણોત્તર, એક જ વસ્તુ છે. એટલે એકમ દીઠ જ્યારે એકમોમાં કોઈ વસ્તુ શોધવાની હોય તો એકમ દીઠ ફાળો આવે, રૂપિયામાં જ્યારે કોઈ વસ્તુ શોધવાની હોય તો છેદમાં શું આવે? નફા જથ્થાનો ગુણોત્તર. અને સમતૂર બિંદુ શોધવાનું છે એટલે અંશમાં તમારે લખી દેવાનું સ્થિર ખર્ચ. તો સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો. તો સ્થિર ખર્ચ તમારા દાખલામાં જોઈ લો કેટલો છે? 2 લાખ. તો સ્થિર ખર્ચ તમારા દાખલામાં ₹2 લાખ આપી દીધો છે. 2 લાખને તમે ભાગાકાર કરી નાખો કેટલા? 20 વડે. 2 લાખ, બરાબર છે? અને હવે
ભાગાકાર કરશો તો અહીં કેટલા આવશે? 10,000 એકમો આવશે. બરાબર. આ શું આવી ગયો? 10,000 એકમો. તો મિત્રો આ તમને સમતૂર બિંદુ મળ્યું. બરાબર. પણ આ સમતૂર બિંદુ કઈ રીતે મળ્યું? એકમોમાં મળ્યું. બરાબર. હવે જો તમારે રૂપિયામાં શોધવું હોય તો આ એકમ જે છે એની સાથે એકમ દીઠ વેચાણ કિંમતનો શું કરી દેવાનો? ગુણાકાર. પણ એવું તો કઈ કીધું નહીં, એક જ વસ્તુ શોધવાનું કીધેલું છે. બરાબર છે. સમતૂર બિંદુ શોધો એટલે પહેલો દાખલો આપણો અહીંયા પૂરો થાય છે. બરાબર. તો મિત્રો આ દાખલો તમને એવું થશે કે સર દાખલો તો બહુ સહેલો તમે કરાવી દીધો પહેલો. તો સ્ટુડન્ટ જો હું ફરીથી બધું ભણાવું છું, બરાબર, સહેલા દાખલા આપણે કરતા જઈએ તો તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય. હવે ડાયરેક્ટ એકદમ જ અઘરો દાખલો લઈશ તો તમારો દિમાગ બી હેંગ મારી જાય, સર ક્યાંથી લાયા બધું. બરાબર. તો આ દાખલો ગણવાથી તમને એક સૂત્ર પાકું થઈ ગયું. ભાઈ સમતૂર બિંદુઓ એકમોમાં કઈ રીતે શોધાય? તો સ્થિર ખર્ચ છેદમાં એકમ દીઠ ફાળો. બરાબર. ચાલો એવી રીતે આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં ધ્યાન આપજો. શું કીધું છે? લિબર્ટી વોચ ફેક્ટરીની માહિતી તમને આપવામાં આવી છે. ઉત્પાદન 9,000 એકમોનું છે. સ્થાયી ખર્ચા 6 લાખ છે. ચલિત ખર્ચા એકમ દીઠ ₹10 છે. વેચાણ કિંમત એકમ દીઠ ₹20 છે. જો મિત્રો આ દાખલામાં પણ એકમ દીઠ વેચાણ કિંમત આપી દીધી છે એટલે આપણે એકમ દીઠ ફાળો શોધી શકીએ. બરાબર. ચલો ત્યાર પછી ગણતરી શું કરવાની છે? સમતૂર બિંદુએ કેટલા એકમોનું ઉત્પાદન અને વેચાણ જરૂરી છે. પછી નંબર 2, જો વેચાણ કિંમત એકમ દીઠ 10 ઘટાડવામાં આવે તો નવું સમતૂર બિંદુ કયું હશે એકમોમાં? અને ₹4 લાખનો નફો મેળવવા માટે કેટલું વેચાણ જરૂરી છે? તો મિત્રો અહીંયા 3 દાખલા પૂછાયેલા છે અને 3 ના સૂત્રો તમારા પાકા થઈ જશે આની ઉપરથી. બરાબર. ને તમારા દાખલામાં એકમ દીઠ માહિતી આપેલી છે એટલે એકમ દીઠ માહિતી આપેલી હોય તો એકમ દીઠ ફાળો શોધવાનો. જો અહીંયા લખી દેવાનો આ રીતે, ધ્યાન આપજો અહીં. બરાબર. એકમ દીઠ વેચાણ કિંમત, એકમ દીઠ વેચાણ કિંમત લખી દો. તમારા દાખલામાં કેટલી છે એકમ દીઠ વેચાણ કિંમત? તો એકમ દીઠ વેચાણ કિંમત તમારા દાખલામાં આપી દીધી છે કેટલી? 20. તો એકમ દીઠ વેચાણ કિંમત 20 આપેલી છે તો અહીંયા 20 લખી નાખો. માઈનસ કરી દો એકમ દીઠ ચલિત ખર્ચ. એકમ દીઠ ચલિત ખર્ચ. તો સ્ટુડન્ટ તમારા દાખલામાં જુઓ એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો કીધો છે? ચલિત ખર્ચા એકમ દીઠ કેટલા છે? 10. તો 10 તમે માઈનસ કરી દો તો અહીંયા તમને શું મળી જાય? એકમ દીઠ ફાળો મળે. શું મળે? એકમ દીઠ ફાળો. એકમ દીઠ ફાળો કેટલો મળે? તો 20 માંથી 10 જાય તો કેટલા? 10. બરાબર છે. હવે નંબર 1 તમારે શું શોધવાનું કીધું છે? સમતૂર બિંદુએ એકમો શોધવાના છે. તો અહીંયા તમારે લખવાનું સમતૂર બિંદુ. સમતૂર બિંદુ. બરાબર સ્ટુડન્ટ. સમતૂર બિંદુ કઈ રીતે શોધવાનું છે? પણ એકમોમાં શોધવાનું છે, રૂપિયામાં નથી શોધવાનું. મેં પહેલા જ કીધું મિત્રો, બહુ લેક્ચર આપ્યું મેં તમને. બરાબર. કે જ્યારે પણ તમારું સમતૂર બિંદુ એકમોમાં શોધવાનું હોય, શામાં શોધવાનું હોય? એકમોમાં. તો છેદમાં હંમેશા શું આવે? એકમ દીઠ ફાળો. એકમ દીઠ ફાળો. ને મિત્રો આ સમતૂર બિંદુમાં નહીં, કોઈ પણ વસ્તુ હોય, આ ચેપ્ટરમાં કોઈ પણ વસ્તુ એકમોમાં શોધવાનું કીધું હોય તો છેદમાં એકમ દીઠ ફાળો લખવાનો. કસમ ખાઈ લો કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ એકમોમાં શોધવાની કીધી હશે તો છેદમાં એકમ દીઠ ફાળો લખીશું. અને જ્યારે પણ કોઈ પણ વસ્તુ અહીંયા રૂપિયામાં શોધવાનું કીધું હશે તો છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર લખીશું. બરાબર છે. ચાલો તો સમતૂર બિંદુ લખાઈ ગયું. ઉપર શું લખી દેવાનું આપણે? સ્થિર ખર્ચ. તો સ્ટુડન્ટ દાખલામાં જુઓ સ્થિર ખર્ચ કેટલો આપી દીધો છે? તો દાખલામાં સ્થાયી ખર્ચ ને સ્થિર ખર્ચ જ કહેવાય. કેટલો છે? 6 લાખ. તો 6 લાખ રૂપિયા આપણે સ્થિર ખર્ચ લખી દઈએ. અને એકમ દીઠ ફાળો કેટલો છે? 10. તો મિત્રો આનો જવાબ આવશે 60,000 એકમો. 60,000 એકમો. બરાબર છે. તો પહેલા દાખલાનો જવાબ આપણો આવી ગયો. ચાલો એ જ રીતે આપણે બીજા દાખલાનો જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ. તો બીજા દાખલામાં શું કીધું? જો વેચાણ કિંમત એકમ દીઠ 10% ઘટાડવામાં આવે તો નવું સમતૂર બિંદુ કયું હશે? મિત્રો એક વસ્તુ યાદ રાખો, અહીંયા તમારા દાખલામાં એવું કીધું કે વેચાણ કિંમત એકમ દીઠ ₹10 ઘટાડવામાં આવે. એનો મતલબ કે એકમ દીઠ વેચાણ કિંમત જો તમે ઘટાડશો તો એકમ દીઠ ફાળો પણ ઘટી જશે. નહીં ઘટી જાય? તમે વિચારો મિત્રો, પહેલા તમારી વેચાણ કિંમત કેટલી હતી? ₹20 હતી. તમારી પહેલા વેચાણ કિંમત ₹20 હતી. હવે તમને એવું કીધું છે બીજા દાખલામાં કે જો તમારી વેચાણ કિંમત એકમ દીઠ કેટલા રૂપિયા ઘટાડવાની છે? 10% ઘટાડ. 10%. તો અહીંયા આપણે લખીએ આવી રીતે કે નવી વેચાણ કિંમત. નહીં તો એક કામ કરીએ ને મિત્રો, પહેલો દાખલો તો આપણો થઈ ગયો. તો આ દાખલો હવે ઉપર કરું છું. બરાબર. આ દાખલો હવે ઉપર કરું છું મિત્રો, અહીં ધ્યાન આપજો. તો નવી વેચાણ કિંમત એકમ દીઠ વેચાણ કિંમત. સ્ટુડન્ટ એકમ દીઠ વેચાણ કિંમત કેટલી હતી? બોલો. એકમ દીઠ વેચાણ કિંમત ₹20 હતી કે નહીં? બોલો તો. એકમ દીઠ વેચાણ કિંમત ₹20 હતી ને? હવે તમારા દાખલામાં શું કીધું છે? મિત્રો દાખલામાં જેવું કીધું હોય ને એવું કરવાનું. તો દાખલામાં એવું કીધું છે કે જે એની વેચાણ કિંમત છે ને એ ઘટાડી નાખો. કેટલો ઘટાડો કરવાનો કીધો?
તો એકમ દીઠ વેચાણ કિંમતમાં ઘટાડો કરવાનો કીધો છે કેટલા ટકા? 10%. સાના 10% કરવાના? આ 20 ના 10%. તો 20 ગુણ્યા 10%. તો 20 ના 10% તમે કરશો તો કેટલા થશે? 2. એટલે અહીંયા કેટલા આવ્યા? 18. તો આને કહેવાય નવી એકમ દીઠ વેચાણ કિંમત. નવી એકમ દીઠ વેચાણ કિંમત તમારી કેટલી આવી? 18 રૂપિયા. મિત્રો સમજો, ફરીવાર કહી દો, નવી એકમ દીઠ વેચાણ કિંમત કેટલી આવી? 18 રૂપિયા. પહેલા કેટલા રૂપિયા હતા? 20 રૂપિયા. પણ 20 માંથી કેટલા ટકા ઘટાડવાના? 10. તો 20 ના 10% એટલે 2 રૂપિયા ઘટાડો એટલે વેચાણ કિંમત 18 આવી. હવે આમાંથી શું માઈનસ કરવાનું તમારે? એકમ દીઠ ચલિત ખર્ચ. તો અહીંયા તમારે લખી દેવાનું એકમ દીઠ ચલિત ખર્ચ. ચલો સ્ટુડન્ટ, એકમ દીઠ ચલિત ખર્ચ તમારો કેટલો હતો? 10. તો હવે 18 માંથી 10 જાય તો કેટલા આવે? 8. આને કહેવાય એકમ દીઠ ફાળો. શું કહેવાય? બોલો. આને શું કહેવાય મિત્રો? તો કે આને કહેવાશે એકમ દીઠ ફાળો. બોલો, ખબર પડે છે ને તમને લોકોને? ક્લિયર થાય છે આટલું? ચાલો, તો એકમ દીઠ ફાળો મળી ગયો. હવે તમને કીધું નવું સમતૂર બિંદુ શોધો. તો નવું સમતૂર બિંદુ શું થશે? તો સૂત્ર લખો, નવું સમતૂર બિંદુ બરાબર શામાં શોધવાનું છે? એકમોમાં. બરાબર, તો અહીંયા શું આવશે? સ્થિર ખર્ચ છેદમાં એકમ દીઠ ફાળો. તો સ્થિર ખર્ચ તમારા દાખલામાં જુઓ કેટલો છે? તો સ્થિર ખર્ચ દાખલામાં છે 6 લાખ. 6 લાખ ભાગ્યા કેટલા કરવાના? 8. કરો, કેટલા થાય? 6 લાખ ને 8 વડે આપણે ભાગી નાખીએ સ્ટુડન્ટ. તો 6 લાખ ભાગ્યા 8 તો 75000 થશે. કેટલા થશે? 75000 એકમો. એનો મતલબ કે સમતૂર બિંદુએ પહોંચવા માટે તમારે 75000 એકમોનું ઉત્પાદન કરવું પડશે. બરાબર છે? ઓકે, તો થઈ ગયો બીજો દાખલો. ત્રીજો જુઓ હવે, એમાં નંબર 3. 4 લાખનો નફો મેળવવા કેટલું વેચાણ જરૂરી? મિત્રો આપણે કેટલાનો નફો જોઈએ છે? 4 લાખનો નફો એકમોમાં. ચાલો, થઈ ગયો આટલું. ચાલો, હવે આપણે શું કરીશું? નંબર 3 અહીંયા કરીએ, કાં તો પછી આને કરી નાખીએ, આની કોઈ જરૂર છે નહીં હવે. બરાબર, નંબર 3 કરીએ આપણે. નંબર 3 માં શું કીધું છે? 4 લાખના નફા માટે જરૂરી વેચાણ. તો અહીં લખવાનું રૂપિયા 4 લાખના વેચાણ માટે, ના સોરી, રૂપિયા 4 લાખના નફા માટે. રૂપિયા 4 લાખના નફા માટે જરૂરી વેચાણ. તો મિત્રો આનું સૂત્ર યાદ રાખજો. જ્યારે પણ આવો કોઈ પણ દાખલો પૂછાય કે ખાલી જગ્યા નફા માટે જરૂરી વેચાણ, તો તમારે હંમેશા લખી દેવાનું સ્થિર ખર્ચ વત્તા અપેક્ષિત નફો છેદમાં એકમ દીઠ ફાળો. બરાબર, ચાલો, સ્થિર ખર્ચ આપણો કેટલો છે? 6 લાખ. બરાબર, અપેક્ષિત નફો કેટલા રૂપિયા જોઈએ છે આપણે? 4 લાખ. અને એકમ દીઠ ફાળો કેટલો? તો એકમ દીઠ ફાળો આપણે કેટલો લખીશું? 10. હવે અડધો સર, એકમ દીઠ ફાળો 10 કેમ લખ્યો? 8 કેમ ના લખ્યો? અરે ભાઈ, આ એકમ દીઠ ફાળો જે છે ને એ વેચાણ કિંમતમાં ઘટાડો કર્યા પછીનો છે. એટલે આ એકમ દીઠ ફાળો કયા દાખલા માટે છે? બીજા દાખલા માટે છે. બરાબર, પણ ત્રીજા દાખલા માટે એકમ દીઠ ફાળો 10 જ થશે ને? નહીં ખબર પડતી? અહીંયા 8 રૂપિયા નહીં લખતા, કેમ કે 8 રૂપિયા જે એકમ દીઠ ફાળો છે એ તો તમારી વેચાણ કિંમતમાં તમે સુધારો કર્યો એટલા માટે 8 રૂપિયા આયા. એ ખાલી કયા દાખલા માટે છે? બીજા દાખલા પૂરતું જ છે. બાકી આપણે તો આ દાખલાની માહિતી જ લેવાની. જો તમારી વેચાણ કિંમત કેટલી છે? 20 અને તમારો ચલિત ખર્ચ કેટલો? 10. તો વેચાણ કિંમત 20, ચલિત ખર્ચ 10. 20 માંથી 10 જાય તો એકમ દીઠ ફાળો કેટલો આવ્યો? 10. બરાબર છે? તો કરો, કેટલા થશે અહીંયા? 10 લાખ. 10 લાખ ભાગ્યા 10 એટલે 1 લાખ એકમો થાય. કેટલા એકમો થાય? 1 લાખ. એટલે સ્ટુડન્ટ 1 લાખ એકમોનું તમારું ઉત્પાદન કરવું પડે. બરાબર છે? ચાલો, હવે ત્રીજો દાખલો. પહેલો દાખલો થઈ ગયો, બીજો થઈ ગયો, હવે આ ત્રીજો દાખલો ટીપ ટોપ. બરાબર, એમાં શું કહે છે તે જોઈએ આપણે. ત્રીજા દાખલામાં કીધું છે ટીપ ટોપ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ તમને તેના ઉત્પાદન અંગે નીચેની માહિતી આપે છે. વેચાણ 11200 એકમો, રૂપિયા 10 લેખે. કેટલા થાય? 1,12,000. ચલિત ખર્ચા કેટલા છે? 89,600. એટલે 22,400 તમને શું મળી ગયો? આને શું કહેવાય મિત્રો? આને ફાળો કહેવાય. આને શું કહેવાશે? ફાળો.
આ તમને ફાળો મળી ગયો. પછી સ્થિર ખર્ચ 33,600 એટલે ખોટ કેટલી આવી? 11,200. હવે શું શોધવાનું છે? જો સમતૂર બિંદુએ પહોંચવા કેટલું વેચાણ જરૂરી છે. સમતૂર બિંદુ આપણે શોધવાનું છે. હવે સમતૂર બિંદુ એકમોમાં શોધવાનું છે, રૂપિયામાં શોધવાનું છે, એવું કશું નથી કીધું. તો તમે રૂપિયામાં શોધી નાખો તોય ચાલે, એકમોમાં શોધી નાખો તો પણ ચાલે, કોઈ જ ફરક પડતો નથી. બરાબર છે. તો એક કામ કરીએ આપણે સ્ટુડન્ટ, દાખલા નંબર 3 માં તમે નફા જથ્થાનો ગુણોત્તર શોધી નાખો. નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તરનું સૂત્ર શું થાય? ફાળો છેદમાં વેચાણ. ફાળો છેદમાં વેચાણ. આ સૂત્ર યાદ રાખજો. આ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. શું સૂત્ર છે? ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. શાનું? નફા જથ્થાના ગુણોત્તરનો. અને બીજું શું કહેવાય? પીવી રેશિયો. તો ફાળો કેટલો છે આપણો? 22,400. ફાળો એટલે તો ખબર ને સ્ટુડન્ટ, વેચાણમાંથી ચલિત ખર્ચા માઈનસ કરે એટલે ફાળો મળે 22,400 અને વેચાણ 1,12,000 કેટલા છે? સોરી 1,12,000 છે. 1,12,000 ગુણ્યા કેટલા કરવાના? 100. તો ચાલો નફા જથ્થાનો ગુણોત્તર કેટલો આવે છે એ આપણે જોઈ લઈએ. તો 22,400 ગુણ્યા 100 ભાગ્યા 1,12,000. તો અહીંયા તમારો આવશે 20%. બરાબર. હવે તમને શું કીધું છે? નંબર 1 તમને શું શોધવાનું કીધું છે? સમતૂર બિંદુએ પહોંચવા કેટલું વેચાણ જરૂરી. તો સમતૂર બિંદુ અહીંયા શોધવાનું છે. તો સમતૂર બિંદુ, જો સ્ટુડન્ટ અહીંયા એકમ દીઠ ફાળો આપણી પાસે નથી, આપણી પાસે શું છે? નફા જથ્થાનો ગુણોત્તર છે. તો નફા જથ્થાનો ગુણોત્તર હોય તો સમતૂર બિંદુ હંમેશા શામાં શોધાય? રૂપિયામાં. સમતૂર બિંદુ હંમેશા શામાં શોધાય? રૂપિયામાં. તો અહીંયા લખવાનું સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ. અહીં ધ્યાન આપો, જ્યારે પણ સમતૂર બિંદુ રૂપિયામાં શોધવાનું હોય તો છેદમાં હંમેશા શું આવે? નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર. ચાલો સ્થિર ખર્ચ કેટલો છે તે જોઈ લો. તો સ્થિર ખર્ચ તમારા દાખલામાં આપ્યો છે 33,600. તો 33,600 છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર કેટલો આવ્યો? 20%. તો કરો 33,600 ભાગ્યા 20%. ટકા દબાવજો એટલે સમતૂર બિંદુ તમારો આવશે 1,68,000 રૂપિયા. 1,68,000 રૂપિયા તમારું શું આવી ગયું? સમતૂર બિંદુ. પછી નંબર 2 માં શું કીધું છે તે જોઈ લો. નંબર 2 માં કીધું છે 11,200 નો નફો મેળવવા કેટલું વેચાણ જરૂરી. કેટલો નફો જોઈએ છે? 11,200. તો અહીં લખવાનું 11,200 ના નફા માટે જરૂરી વેચાણ. મિત્રો પહેલા પણ મેં તમને કીધું કે જ્યારે પણ ખાલી જગ્યા નફા માટે, જો અહીંયા કીધું છે 11,200 ના નફા માટે કેટલું વેચાણ જરૂરી. મિત્રો જ્યારે પણ તમને જરૂરી વેચાણ શોધવાનું કીધું હોય તો એનું સૂત્ર આ જ રીતે બનશે. સ્થિર ખર્ચ છેદમાં અપેક્ષિત નફો અને છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર. સ્ટુડન્ટ નફા જથ્થાનો ગુણોત્તર છેદમાં કે અડધાને થશે. સર તમે એકમ દીઠ ફાળો કેમ ના લખ્યો છેદમાં? સ્ટુડન્ટ તમે એકમ દીઠ ફાળો લખો તો પણ ચાલે અને નફા જથ્થાનો ગુણોત્તર લખો તો પણ ચાલે. ખાલી ફરક શું છે? જો તમે અહીં એકમ દીઠ ફાળો લખશો તો તમને આ જવાબ શામાં મળશે? એકમોમાં. અને જો તમે નફા જથ્થાનો ગુણોત્તર લખશો તો તમારો જવાબ શામાં આવશે? આ જે વેચાણ આવશે એ વેચાણ શામાં આવશે? રૂપિયામાં આવશે. બરાબર. બસ આટલો જ ફરક પડશે, બીજો કોઈ ફરક નહીં પડે. તમારો સ્થિર ખર્ચ કેટલો હતો? 33,600 અને તમારો અપેક્ષિત નફો કેટલો છે? 11,200 અને નફા જથ્થાનો ગુણોત્તર કેટલા ટકા છે? 20%. તો સ્ટુડન્ટ કરો કેટલા થાય? બરાબર. 33,600 વત્તા 11,200 એટલે અહીં થાય 44,800 છેદમાં 20%. 2,24,000. બોલો ક્લિયર? તો મિત્રો અહીંયા તમારા જેટલા 3 દાખલા હતા એ 3 દાખલામાં આપણે સોલ્યુશન કર્યું છે. મિત્રો બીજા આવા દાખલા સાથે આપણે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.